ઓમ નમઃ શિવાય. મહાશિવરાત્રિ વ્રત કથા. મહાશિવરાત્રિનું વ્રત મહાવદ ચૌદશને દિવસે આવે છે. તે દિવસે ઉપવાસ કરી રાતના 4 પહોર શિવપૂજન અને જાગરણ કરવું. આ વ્રત કરનારને વૈકુંઠમાં વાસ મળે છે. તેને માતાના ગર્ભમાં આવવાનું રહેતું નથી. મહાશિવરાત્રિ એટલે મહાવદ ચૌદશનો દિવસ. આ દિવસે મહારાત્રિએ મહાદેવજી કરોડો સૂર્ય સમાન તેજસ્વી કાંતિવાળા લિંગ સ્વરૂપે પ્રગટેલા હોવાથી તે દિવસને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે. તે દિવસ શંકર ભગવાનનો જન્મદિવસ ગણાય છે. આ દિવસે લોકો ઉપવાસ કરે છે ને ફળાહારમાં બટાટા અને શક્કરિયા ખાય છે. કેટલાક આ દિવસે શંકર ભગવાનની પ્રસાદી તરીકે ભાંગ પણ ચાખે છે. કોઈ એક પર્વતની તળેટીમાં એક ભીલ રહેતો હતો. તે જીવ હિંસા કરીને પોતાના કુટુંબનું ભરણપોષણ કરતો હતો. મહાવદ ચૌદશને દિવસે તે વહેલી સવારે ખાધા પીધા વગર તીરકામઠું લઈ જંગલમાં શિકાર કરવા નીકળ્યો. તે દિવસ મહાશિવરાત્રિનો હતો. તેથી રસ્તે આવતા જતા લોકો એકબીજાને શિવ શિવ કહેતા હતા. તેને પણ રસ્તામાં બધાએ શિવ શિવ કહ્યું. તેણે પણ દેખાદેખીમાં શિવ શિવ બોલ્યો. આમ જાણીએ અજાણીએ પણ પ્રભુનું નામ લેવાઈ ગયું. આ પારધી આખો દિવસ શિકારની શોધમાં રખડ્યો, પણ તેને કોઈ શિકાર મળ્યો નહીં. તે આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો ભટકવા લાગ્યો. સાંજ પડતા તે એક સરોવરને કિનારે આવી પહોંચ્યો. આ સરોવરને કિનારે મહાદેવનું લિંગ હતું અને લિંગની જોડે મોટું બીલીનું ઝાડ હતું. પારધી તરસ્યો હોવાથી સરોવરનું મીઠું પાણી પીને એની ભૂખ ઠારી પછી તે આ બીલીના ઝાડ પર ચડીને શિકારની રાહ જોવા લાગ્યો. ઝાડ પર બેઠા બેઠા એને શિકાર જોવામાં થોડીક તકલીફ પડતી હતી. એના મોઢા આગળ બીલીની 2-3 ડાળી આવી જતી હતી. આથી તેના પાંદડા નડતા હતા. એટલે તે બેઠો બેઠો બીલીના પાંદડા તોડી નીચે ફેંકતો હતો. અજાણતા જ આ પાંદડા નીચે રહેલા મહાદેવજીના લિંગ પર પડતા હતા. આમ કરતાં રાતના 11 વાગ્યા. ત્યાં એક હરણ સરોવરને કિનારે પાણી પીવા માટે આવ્યું. પારધી બાણ મારવા ઝાડ પર જેવો આગો પાછો થયો કે ઝાડ પરથી કેટલાક બીલીપત્રો ખરીને નીચેના શિવલિંગ પર પડ્યા. પાંદડાના અવાજથી હરણ ચમકી ગયું. તેણે ઊંચે જોયું તો પારધી બાણ તાકીને બેઠો હતો. આથી હરણે આદ્ર સ્વરે કહ્યું, હે પારધી, તારે મને મારવી હોય તો ખુશીથી માર, પણ એ પહેલાં મને એકવાર મારા ઘેર જઈને બધાને મળી આવવા દે. પારધીએ પહેલાં તો તેની વાત માની નહીં, પણ હરણે ખૂબ કાલાવાલા કર્યા એટલે સોગંદપૂર્વક પાછા ફરવાનું વચન આપી તેને જવા દીધી. હરણ ખુશ થતો ત્યાંથી દોડી ગયો. થોડી વાર બાદ ત્યાં એક હરણિયા પાણી પીવા આવી. પારધી તેને પણ બાણ મારવા જતો હતો કે ત્યાં હરણીએ પણ કાલાવાલા કર્યા એટલે પારધીએ તેને પણ પાછા આવવાનું વચન આપી જવા દીધી. પારધી બંને હરણ હરણીની રાહ જોતો બેસી રહ્યો. તે સમય પસાર કરવા બીલીપત્રોના પાન તોડી નીચે નાખતો હતો. આ બીલીપત્રો શિવલિંગ પર પડતા હતા. આમ અજાણપણે તે શિવની પૂજા કરી રહ્યો હતો. થોડી વાર બાદ હરણાના બચ્ચા ત્યાં પાણી પીવા માટે આવ્યા. હરણાના બચ્ચાઓએ પણ પારધીને કહ્યું, હે પારધી, અમે અમારા માતા પિતાને મળી પાછા આવીશું.
તું અમને જવા દે. પારધીએ તેમની પર દયા કરી તેમને પણ જવા દીધા. હરણ, હરણી અને તેના બચ્ચા બધા ઘેર ભેગા મળ્યા અને તેમણે પારધીને આપેલું વચન જણાવ્યું. બધા પારધીના વચન પ્રમાણે પાછા સરોવરના કિનારે આવી પહોંચ્યા અને બોલ્યા, હે પારધી, અમે અમારી શરત પ્રમાણે આવી પહોંચ્યા છીએ. હવે તું અમને મારીને તારા બાળ બચ્ચા માટે ભોજન લઈ જા. આ સાંભળી પારધીની આંખમાં આંસુ આવી ગયા. તેને મનમાં થયું કે હરણા કેવા સાચા અને વિશ્વાસુ છે. હરણાની સચ્ચાઈ જોઈ પારધીએ તેમને મારવાનો વિચાર માંડી વાળ્યો અને તે જ વખતે તેણે મનોમન પ્રતિજ્ઞા પણ લીધી કે આજથી હું કોઈ મૂંગા પ્રાણીને મારીશ નહીં. તેણે હરણાઓને છોડી દીધા. આથી હરણાએ શિકારીને મુખ આશીર્વાદ આપ્યા. એ જ વખતે આકાશમાંથી દેવ વિમાન ઉતર્યું અને તેમાં બેઠેલ દેવદૂતે પારધીને કહ્યું, હે પારધી, તે જાણીએ અજાણીએ શિવરાત્રિનો ઉપવાસ કર્યો છે, શંકર ભગવાન ઉપર બીલી પત્રો ચડાવ્યા છે અને હરણાઓને મુક્ત કર્યા છે, એટલે તારા વ્રતનું તને ફળ મળ્યું છે. તું શિવલોકમાં વસવાને માટે અધિકારી બન્યો છે. વળી તારા પૂર્ણ આ હરણા પણ શાપમાંથી મુક્ત બન્યા છે. એટલે હું તને આ હરણોને શિવલોકમાં લઈ જવા માટે આવ્યો છું. ચાલ. આ સાંભળી પારધી અને બધા હરણા વિમાન બેઠા. પારધીનો અને હરણાઓનો શિવલોકમાં વાસ થયો. હે મહાદેવજી, મહાશિવરાત્રિનું વ્રત જેમ પારધીને અને મૃગલાઓને ફળ્યું એમ અમને સૌને ફળજો. ઓમ નમો નારાયણ. ઓમ નમઃ શિવાય.